કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રના સીન સપાટા ફરી એક વખત નજરે પડ્યા છે। કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે પોલીસને પડકાર ફેંક્યો છે। આરોપી આદિત્ય રાઠોડે લક્ઝુરિયસ કાર સાથે રોલા પાડ્યા છે। જામીન પર છૂટ્યા બાદ ફરી એક વખત આદિત્ય રાઠોડે રોફ જમાવ્યો છે। ગાંધીનગરમાં સીન સપાટાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે। આદિત્ય સામે નોંધાયેલા છે મારામારી હત્યાના પ્રયાસના અનેક ગુના અને ફરી એક વખત આ એક તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં તેણે પોલીસને પણ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે। તો કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રના સીન સપાટા અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર કે જે ફરી એક વખત વિવાદમાં આવ્યો છે, એક તો જામીન પર છૂટ્યા બાદ તેણે સીન સપાટા કર્યા છે, અત્યારે શું વધુ જાણકારી આ મુદ્દે, શું કાર્યવાહી તેની સામે? જે ખાસ તો જે પ્રકારે આદિત્ય રાઠોડનો વધુ એક સીન સપાટા અને રોપ જમાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આજે આદિત્ય રાઠોડ જે છે તે કુખ્યાત જે બુટલેગર કિશોર લંગડાનો પુત્ર છે અને અગાઉ પણ તેની ધરપકડ કરવામાં આવી હતી। ખાસ તો જે પ્રકારે તેણે જે સીન સપાટા કર્યા છે જેમાં 3 થી 4 જેઓ લઈને તે નીકળે છે અને જે ગાંધીનગર જે વિસ્તાર આવેલો છે ત્યાં રોપ જમાવીને પોતે રીલ્સ બનાવીને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું હતું। આદિત્ય જે રાઠોડ છે તે અગાઉ રાજકોટમાં પણ હત્યા સાથે પકડાયો હતો અને સાથે અમદાવાદમાં તેની વિરુદ્ધ મારામારી અને હત્યાના પ્રયાસને લઈને પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, સગીર વયનો હતો ત્યારે તેણે શાહીબાગમાં જે અકસ્માત કર્યું હતું જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું। તો જે પ્રકારે કુખ્યાત બુટલેગરનો આ પુત્ર જે છે તે પોતે પણ ગુનાખોરી ની દુનિયામાં પ્રવેશ કરી રહ્યો હોય તેવી રીતના સીન સપાટા મારતો આ વિડીયો હાલ વાયરલ થતા સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।